કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા તથા પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા પરમ પૂજ્ય 1008 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદના રૂડા આશીર્વાદથી કેશોદના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજનો 36મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સવારના મંગળા આરતીના દર્શન રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક દૂધ, પંચામૃત, મધ વગેરે દ્વારા કરવામાં આવેલ હતા। ત્યારબાદ ધૂન, ભજન, કીર્તન રાખવામાં આવ્યા હતા। બપોરે 12 વાગે અન્નકૂટના દર્શન, જેમાં ભગવાનને 56 ભોગ ધરવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાઆરતી મહિલા મંદિર તેમજ મુખ્ય મંદિરમાં રાખવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, બહેનો તથા ભાઈઓએ દર્શનનો લાભ લીધો હતો। મહાઆરતી બાદ મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ અન્ય ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। પૂજારી ચંદુભાઈ ગોટેચા તથા પ્રમુખ શાંતિભાઈ પોપટના જણાવ્યા મુજબ દર વર્ષે ભગવાન સ્વામિનારાયણનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને હવે પછી 37મો પાટોત્સવ પણ ધામધૂમથી ઉજવાશે। જ્યારે 17 તારીખે લોહાણા મહાજનવાડીમાં રાખેલ શાકોત્સવમાં બધા હરિભક્તોને પધારવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।